નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગુજરાતમાં જે હીરો તરીકે સ્થાપિત થઈ ચૂક્યા છે એવા રાજનેતા જિગ્નેશ મેવાણી સાથે આપણે વાત કરવાની છે. જિગ્નેશ મેવાણી ધારાસભ્ય છે, કોંગ્રેસના ધારાસભ્ય છે અને એ સતત સંઘર્ષરત રહ્યા છે. ક્યારેક આસામની પોલીસ એમને પકડી જાય તો પણ એ ન ડરે એવા ડેર ડેવિલ છે. હમણાં જનાક્રોશ રેલી જે 13 દિવસ સુધી ચાલી કોંગ્રેસની ઉત્તર ગુજરાતમાં, કારણ કે એમનો જે મત વિસ્તાર છે એ તો વડગામ છે, અને એ રેલીમાં જો આક્રોશપૂર્વક જો વાત કરી શકે અથવા તો જે ગૃહમંત્રીને, નાયબ મુખ્યમંત્રીને એમના હાંજા ગગડાવી શકે તો આ એક જ બંકો છે, જિગ્નેશ મેવાણી. અને અમને ગર્વ એટલા માટે પણ છે કે જિગ્નેશની શરૂઆત પત્રકારત્વથી થઈ, ધારાશાસ્ત્રી પણ છે અને શાયર તો છે જ છે. એટલે વચ્ચે વચ્ચે આપણી વાતમાં પણ થોડાક શેર કહેશે એવું હું જરૂર માનું છું. પણ આજે જે વાત કરવાની છે, ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે જે પ્રકારનો સંઘર્ષ એ અત્યારે ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર સ્થાપિત કરવાની વાત તો કરી છે, પરંતુ એમાં કેટલી સફળતા મળશે, કેટલી નિષ્ફળતા મળશે એની વાત એ આપણે જિગ્નેશભાઈની સાથે આજે કરીશું. જિગ્નેશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. જરાય વધારે પરિચય આપ્યા વિના આપણે સીધી વાત કરીએ કે આ જનાક્રોશ રેલીમાં તમે હર્ષ સંઘવીના હાંદા હું કામ ગગડાવી દીધા? અને બીજું મારો સીધો પ્રશ્ન છે કે તમે દારૂના અડ્ડાઓ અથવા તો ડ્રગ્સના અડ્ડાઓ એની સામે જંગ ખેલી રહ્યા છો, ત્યારે કોંગ્રેસના બધા જ લોકો એ દારૂ અને ડ્રગ્સથી દૂર છે એવું તમે માનો છો? જરા પ્રશ્ન તમને અવઢવમાં મૂકે એવો છે, પણ તમારી પાસે તો જવાબ હોય છે. જિગ્નેશ રાહુલ ગાંધીની ટીમના એક સભ્ય છે અને દેશભરમાં એમનું નામ છે. આંબેડકરવાદી તો છે જ છે, પણ સાથે સાથે એ પ્રત્યેક સમાજના પ્રશ્નો લઈને લડે છે, પરંતુ મીડિયાની અંદર ઘણી વખતે એમને આંબેડકરવાદી છે એવું ગણાવી દેવામાં આવે છે. પણ હું વ્યક્તિગત રીતે જાણું છું કે જિગ્નેશ મેવાણી એ પ્રત્યેક સમાજના 18 વર્ણના પ્રશ્નો લઈને લડે છે અને લડાયક માણસ છે. એનો જે જંગ છે એ જંગ એ ક્યારેય એ તલવાર મ્યાન ન થાય એવું આપણે ઈચ્છીએ છીએ. જિગ્નેશભાઈ, સો બેસિકલી 2017ના ડિસેમ્બરમાં હું ધારાસભ્ય બન્યો અને એ વખતે મારા એક નાના મોટા સન્માનનો કાર્યક્રમ અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં રાખ્યો અને ત્યાં હું મંચ ઉપર જેવો પહોંચ્યો, કેટલીક બહેનોએ મને ફરિયાદ કરી કે જિગ્નેશભાઈ, આ વિસ્તારની કેટલીક દીકરીઓને એટલા માટે વર નથી મળતો, સગા નથી થતા કે અમારી ચાલીઓ દારૂ અને જુગારના દૂષણના કારણે બહુ બદનામ થઈ ચૂકી છે. અને વારંવાર અરજીઓ આપી છે, ખૂબ આવેદનપત્ર આપ્યા છે, જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ સુધી ગયા છીએ, ડીસીપીને મળ્યા છે, પોલીસ સ્ટેશનમાં તો અનેક વાર ગયા છે, છતાં કોઈ ગાંઠતું નથી. એટલે મને લાગ્યું કે આ ખાલી દારૂનો અડ્ડો ચાલુ રહે છે એવી વાત નથી, આ બહેનો માતાઓનું ઇન્સલ્ટ છે, આ ગુજરાતની જનતાનું ઇન્સલ્ટ છે. આ અડ્ડા વારંવારની ફરિયાદોનો રજૂઆતો બાદ પણ ચાલુ રાખવા એની અંદર એવો ભાવ છે કે તમે જનતા તોડી લો, અમારા પેટનું પાણી નહીં હલે, અમારે બંધ કરવા છે તો કરીશું, નહીં કરવા તો નહીં. આ જે એટીટ્યુડ છે એ કોઈ સંજોગોમાં ન ચલાવી લેવાય. એટલે મારા સન્માનનો કાર્યક્રમ સાઈડમાં મૂકી, માળા પહેરવાનું સાઈડમાં મૂકી, ભાષણ બંધ કરીને બધું ટોળું સીધું ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં લઈ ગયો અને નેક્સ્ટ ડે પોલીસ ઇન્સ્પેક્ટરની ટ્રાન્સફર થઈ. ત્યારથી આ મુદ્દા ઉપર હું બોલું છું. અનેક મુદ્દા ઉપર બોલવાનું હોય, લખવાનું હોય, લડવાનું હોય, એટલે ફક્ત આ જ મુદ્દા ઉપર સાતત્યપૂર્વક લડ્યા કરું એ પ્રેક્ટિકલી મારા માટે શક્ય નથી.
પણ અનેક વાર બહુ ઈમાનદારીથી આ મુદ્દો ઉપાડ્યો છે અને અડ્ડાઓ બંધ કરાવ્યા છે. આ જન આક્રોશ રેલી જે કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં ઢીમાંથી 21 નવેમ્બરે નીકળી અને રસ્તામાં થરાદનો વિસ્તાર આવે શિવનગર. આ શિવનગરની બહેનોએ મારી સમક્ષ નહીં, તુષાર ચૌધરી અને અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા અને અમારા પ્રદેશ પ્રમુખ સમક્ષ રજૂઆત કરી કે અહીંયા દારૂ છે, ગાંજો આવે છે અને ડ્રગ્સનો કારોબાર થાય છે. પ્લીઝ અમારી મદદ કરો. સતત પોલીસને કહીએ છીએ, કોઈ માનતું નથી. એટલે મેં અમિતભાઈને કહ્યું કે તમે અને તુષારભાઈને બાકીનો રસાલો તમે યાત્રામાં આગળ વધો, હું આમને લઈને પોલીસ સ્ટેશન બેસી જાઉં છું કે બંધ થાય કેમ નહીં. તમે આ બહેનો માતાઓ આટલી મોટી ઉંમરની આપણી મા અને દાદીની ઉંમરની સ્ત્રીઓ વારંવાર કહેતી હોય, તમને અડતું કેમ નથી? તમે કેમ આમની વાત સાંભળતા નથી? એટલે પોલીસ સ્ટેશનમાં હું ગયો અને પછીના દ્રશ્યો મારા એગ્રેસિવ અને ઇવન ઓવર એગ્રેસિવ અને ક્રિટિસિઝમ મને મંજૂર છે, એ આખા ગુજરાતે જોયા છે. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે કોઈ પણ જિલ્લામાં થરાદના જે એસપી છે એ તો પ્રમાણમાં બહુ જ રિઝનેબલ માણસ છે અને એમને થરાદમાં પોસ્ટિંગમાં આવીએ 10, 12, 15 દિવસથી વધારે નહોતા થયા. ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટરને પણ 10, 12, 15 દિવસથી વધારે નહોતા થયા. પણ ત્યાંના ડેપ્યુટી એસપી અને અન્ય પોલીસ સ્ટાફની જવાબદારી બનતી હતી કે જિલ્લા પોલીસ વડા જે નવનિયુક્ત છે એમનું ધ્યાન દોરે કે આપણા જિલ્લા પોલીસ વડાની કચેરીથી 200 મીટરમાં ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે અને ઘરે દારૂની હોમ ડિલિવરી કરવા આવે છે બુટલેગરો થરાદના શિવનગરમાં. આ બહેનોએ કીધું. મીડિયામાં બહેનોએ આ મુદ્દે આપેલી બાઇટ્સ છે. એટલે પછી સ્વાભાવિક રીતે મારો બાટલો ફાટવો એ બન્યું અને પછી જે વિડીયો વાયરલ થયા એ આપણે બધાએ જોયા છે. ફરી મારી વાતને રિપીટ કરું કે તમે કોઈ પણ જિલ્લાના પોલીસ વડાને કહો કે માનનીય જિલ્લા પોલીસ વડા, બહુ વિવેકપૂર્ણ શાલીન શૈલીમાં તમને જણાવું છું, તમારા જ્યુરિસ્ડિક્શનમાં 142 અડ્ડા ચાલે છે, જરા બંધ કરાવી દો ને. તું શું કહેશે? જે ચોક્કસ હરિભાઈ આપની વાત ધ્યાને લઈશ, બાકી તમે ચા લેશો કે કોફી? અને બીજા દિવસે પરિણામ શૂન્ય. રાઈટ? અને હું જયારે કહું કે બંધ કરવાના છે અડ્ડા કે કરંટ આપવું, એટલે મીડિયાના માણસો મારી ભાષાની શાલીનતામાં જાય છે. મને એની કોઈ દરકાર નથી. આઈ વોન્ટ રિઝલ્ટ. હું અગ્નિકાંડના પીડિતો માટે લડું એટલે મારે ધરપકડ જોઈએ. સાંથડીમાં ફાળવેલી જમીનોના કબજાના મુદ્દે હું આવેદનપત્રથી સંતુષ્ટિ નથી માનતો. એ ભૂમિહીન ખેતમજૂરને જમીનનો કબજો મળે ને ખેડતો થાય. દ્વારકામાં લારી ગલ્લા પાથરણાવાળા હટતા હોય અને જઈને ઉભો રહું લડું તો હટવા નહીં જોઈએ. મારે પરિણામ જોઈએ છે. ચૂંટણીનું રાજકારણ એ મારા માટે મારા એક્ટિવિઝમ, મારા સમાજ સેવાનું વ્યાપ વધારવાનું સાધન છે. આખી જિંદગી ધારાસભ્ય બનવું, સંસદ સભ્ય બનવું, મંત્રી બનવું અને પરિસ્થિતિ ઠેરની ઠેર રહે એ હું નથી. હું કન્વિન્સ છું એ બાબતને લઈને કે આ જગતમાં શ્રમજીવી જે વર્ગ છે, એ છેલ્લામાં છેલ્લો માણસ છે, એના જીવનમાં અજવાળું થવું જોઈએ. એટલે હું કચકચાઈને બોલું છું, કચકચાઈને લડું છું અને એટલે કચકચાઈને ચચરે છે. પોલીસના કર્મચારીઓને મારી વિરુદ્ધમાં જે ઉશ્કેર્યા એ રાજસત્તાની ગુજરાતની ભાજપની લીડરશિપની મૂર્ખતા અને બેવકૂફી હતી. કેમ કે સમાજમાં મારી જે ક્રેડિબિલિટી છે એમને હજી કદાચ ખબર નહીં હોય. રાઈટ? પોલીસના તમે નાના કર્મચારીઓને પ્રેશર કર્યું. હેડક્વાર્ટરમાં રહેનારી બિચારી બહેનો, હવે જે કોઈ કોન્સ્ટેબલની બેન હોય કે કોઈ હેડ કોન્સ્ટેબલની માતા હોય કે ભાભી હોય કે પત્ની હોય, હવે એણે બદલીના ડરમાં કે ગૃહમંત્રીના પડકાર ફેંકેલો એટલે પ્રેશરમાં એમને જવું પડે. એમના દિલમાં મારી એટલા માટે કંઈ નથી કે પોલીસ યુનિયન બનાવવાની વાત હોય, ગ્રેડ પેનો પ્રશ્ન હોય, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદી હોય, કોઈ નાના પોલીસ કર્મચારીઓને મોટા આઈપીએસ અધિકારીઓ ટોર્ચર કર્યું હોય, લાતો મારી હોય, અશ્લીલ ગાળો બોલી હોય, આવી અનેક મેટર્સમાં હું લડ્યો છું. એમની પડખે ઊભો રહ્યો છું. ગુજરાત પોલીસનો એક મોટો વર્ગ એ જાણે છે. હું જ્યારે સક્રિય રાજકારણમાં ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં નહોતો ત્યારે પણ કોન્સ્ટેબલ ભાઈઓનું યુનિયન બને એની રેલીઓમાં જતો. એના એ મુદ્દામાં મારી એક જૂની કમિટમેન્ટ રહેલી છે. એટલે એ મુદ્દો વર્કઆઉટ કરવાનો નહોતો. વાત ગુજરાતની જનતાએ અને તમારા દર્શકોએ સમજવાની એ છે કે આપણા ગુજરાતને ડ્રગ્સના રવાડે ચડાવવું છે. હમણાં ગુજરાત સમાચારે ભયંકર શોકિંગ 2 આંકડા આપ્યા. એક,
આપણા ગુજરાતની બેન દીકરીઓ, માતાઓ અને સિનિયર સિટીઝન્સ અને આમ લોકો દ્વારા 48,000 કોલ્સ કરવામાં આવ્યા છે પોલીસ વિભાગમાં. કેટલા માનનીય હરિભાઈ? 48,000. અને અચ્છા. એ બુટલેગરોના ધંધા બંધ કર્યા નથી. આ કેટલું મોટું અપમાન છે ગુજરાતના લોકોનું. 48,000 અને છતાં પોલીસ ના લોકો દારૂના અડ્ડા બંધ કરાવતા નથી. બીજો ચોંકાવનારો આંકડો, આપને જો વાંધો ન હોય તો તમને એક સવાલ પૂછું છું માનની હરિભાઈ, તમારી દ્રષ્ટિએ આપણા ગુજરાતમાં મેલ ફિમેલ બંને થઈને અંદાજે કાચો પાકડો આંકો તમે આપો, કેટલા લોકો ડ્રગ્સનું સેવન કરતા હશે અંદાજે? મને લાગે છે ગુજરાત યુનિવર્સિટીના MSW વિભાગે જિગ્નેશ જે સર્વે કર્યો હતો એમાં 46% વિદ્યાર્થીઓ ડ્રગ્સના રવાડે છે અને કોલેજોની આસપાસ ડ્રગ્સ વેચાય છે. હું અમદાવાદની વાત કરું છું કારણ કે હું અમદાવાદની એક કોલેજનો ડાયરેક્ટર રહ્યો એ ગાળા દરમિયાન પણ. ધીસ ઇઝ ધ ફિગર. ગુજરાત સમાચારે આંકડો જાહેર કર્યો, 17 લાખ પુરુષ અને 1.85 લાખ મહિલાઓ આપણા ગુજરાતમાં આ ક્ષણે ખોટો નથી તો 20 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા. આવું ગુજરાત આપણે જોઈએ છીએ. એટલે ઉડતા ગુજરાત થયું, ઉડતા ગુજરાત. ગુજરાતના દરિયા કાંઠેથી પકડાયેલું ડ્રગ્સ 72,000 કરોડ. અને ગુજરાતની સરકાર મીડિયા સમક્ષ, જાહેર સભાના મંચમાં અને વિધાનસભાના ફ્લોર ઉપર જે આંકડો આપે છે એ સાવ જુદો છે. એટલા માટે હર્ષ સંઘવીને હું ચેલેન્જ આપું છું કે માનની હર્ષભાઈ, કેમ્બ્રિજ ઓક્સફર્ડના સ્કોલર, ધોરણ 8માં વિદ્વાન, તમે આવો પોલીસ ભવનના પ્રાંગણમાં આપણે ડિબેટ કરીએ. અને મારી જોડે ડિબેટ કરતા સંકોચ હોય તો કોઈ એને શું એને છોકરાને મોકલું. અને તમને ગેરંટી આપીએ છીએ 9મા ધોરણના પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ નહીં પૂછીએ. આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીશું કે ગુજરાતમાં કૂટણખાના કોના આશીર્વાદથી ચાલે છે, ગુજરાતમાં જુગારના અડ્ડા, દારૂના અડ્ડા, ડ્રગ્સનો કારોબાર કઈ રીતે ચાલે છે. આપ પણ ઉત્તર ગુજરાતથી છો, વડગામના પાડોશી છો. બનાસકાંઠામાંથી આવતો રાજસ્થાનનો દારૂ બનાસકાંઠાની બોર્ડર ક્રોસ કરીને પાટણ જાય, ત્યાંથી મહેસાણા જાય, મહેસાણાથી ગાંધીનગર જાય અને ગાંધીનગરથી અમદાવાદમાં એનું ડિસ્ટ્રીબ્યુશન થાય. તો આ 4 સ્ટેટના જિલ્લા પોલીસ વડાની એમાં ભૂમિકા ખરી કે નહીં? બરાબર છે, બરાબર છે. આ જે પોલીસના મિત્રો આ માલને કોર્ડન કરીને પહોંચાડે છે મૂળ સ્થળ સુધી જ્યાં ડિલિવરી કરવાની છે, એ આ પાપ અને ક્રિમિનલ કૃત્યમાં સામેલ આરોપી ખરા કે નહીં? તો તમારું જે સ્ટેટ મોનિટરિંગ સેલ છે એ ફક્ત કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, PSI ને PI ને સસ્પેન્ડ કરે છે. ડેપ્યુટી SP, SP ને IG ની તો પૂછપરછ પણ થતી નથી કે તમારા જ્યુરિસ્ડિક્શનમાં 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર, 50 વખત દારૂ પકડાય. તમે કરો છો શું જિલ્લા પોલીસ વડા? તમારો IG કરે છે? કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી કે કોન્સ્ટેબલની ટ્રાન્સફર કરીને સંતુષ્ટ માનો છો અને આપણી બેન દીકરીઓ, માતાઓ વિધવા થતા રહેવાનું, આપણા યુવાને સડેલો લઠ્ઠો પીને મરવાનું. અને થરાદમાં તો સાહેબ એવા પ્રસંગો બન્યા છે કે ડ્રગ્સની તલપ લાગવાના પગલે, ડ્રગ્સનો સ્ટોક નહીં મળવાના કારણે થરાદની નર્મદાની કેનાલોમાં કૂદીને આપઘાત કર્યા. એવા કેમિકલ ડ્રગ્સ આ ગાંધી સરદારની ભૂમિમાં આવી ચૂક્યા છે કે સોમ, મંગળ, બુધ, ગુરુ ને શુક્ર 5 દિવસ જીવનમાં પહેલી વાર તમે ડ્રગ્સ લીધું અને 6ઠા દિવસે ન મળે તો તમે તમારી માનો ગળાનો દોરો પણ તોડી લેશો, તમારા પોતાના ઘરમાં લૂંટ કરશો. એ બાદ પણ પૈસા નહીં આપે તો લોકોએ હુમલા કર્યા છે પોતાના ફેમિલી મેમ્બર્સ પર. ક્રાઇમ બ્રાન્ચ ના મને કેટલાક મિત્રો એવું કીધું કે જિગ્નેશભાઈ, અમારે ડ્રગ્સના આરોપીને પકડીને ઘણીવાર છોડી દેવા એટલા માટે પડે છે કે ભીંત ઉપર જેલની, લોકઅપની ભીંત અને ભોય તળિયા પર એવું જોરથી માથું પછાડે છે ડ્રગ્સની તલબ થતા કે કોર્ટમાં પ્રોડ્યુસ કરીએ તો એવું લાગે કે અમે કસ્ટોડિયલ ટોર્ચર કર્યું હશે.
પેલી નસો ખેંચાય એવું કે છે. એની નસો ફાટે. એટલે સાહેબ આવું ગુજરાત આપણને મંજૂર નહીં હોવું જોઈએ. આમાં કોઈ પણ રાજકીય વાત નથી. જિગ્નેશ એટલે જિગ્નેશ વચ્ચે એક સવાલ પૂછું. આ હર્ષસંઘવી અને વિધાનસભાના એટલે કે ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આ બંને જણા થરાદના કે ડીસાના? થરાદના જ ને આમ તો. હા બિલકુલ બનાસકાંઠાના જ. બનાસકાંઠાના જ છે. હા, અને મારી તો ચેલેન્જ એવી છે કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી એવું કે મારા વિધાનસભામાં એક ટીપુ દારૂ મળતું નથી. આટલું કે એક કણ ડ્રગ્સનું મારા વિધાનસભામાં આવતું નથી, આવું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ કે. અને આવું જો ન કહી શકતા હોય તો ખેલદિલી પૂર્વક પોતાની નિષ્ફળતાનો એકરાર કરે, સ્વીકાર કરે અને પછી અઠવાડિયે 10 દિવસે 15 દિવસે મહિને અથવા વિધાનસભાના મંચ પર ગુજરાતની જનતા સમક્ષ દારૂ, જુગાર, કૂટણખાના અને ડ્રગ્સની બદીને દૂર કરવાનો રોડમેપ લઈને આવે, ચોક્કસ બ્લુપ્રિન્ટ બતાવે, ચોક્કસ એક્શન પ્લાન બતાવે. ફક્ત કોન્સ્ટેબલ ને પીએસઆઈ ને ટાર્ગેટ કરવાના બદલે દારૂમાંથી કમાનારા આઈપીએસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરીશું, પ્રોહિબિશનના આરોપી બનાવીશું અને એમાંથી કરેલી કમાણીને ટ્રેસ કરીને ઈડી ને ઇન્કમ ટેક્સને અમે લખીને ધરપકડ કરાવીશું. આવી બાહેધરી ગુજરાતના મુખ્યમંત્રી આપે? નિવૃત્ત હમણાં કર્મચારી ન્યૂઝ ચેનલ્સની ડિબેટમાં મારી વિરુદ્ધ બહુ ફાંકા મારતા હતા. એમની વિરુદ્ધ ટૂંક સમયમાં એમણે ઊભી કરેલી ગેરકાયદેસર મહેસાણાની અને બનાસકાંઠાની જમીનોનો તાગ મેળવી ઈડી, સીબીઆઈ અને ઇન્કમ ટેક્સને હું લખવાનો છું. બ્રહ્મભટ્ટની વાત કરો છો? એ સમજી જશે. બ્રહ્મભટ્ટની વાત કરો. હા, એમને આજે ઊંઘ નહીં આવે. હા, મને લાગે છે કે આ જે તમારી રેલી આ વખતે નીકળી, જનાક્રોશ રેલી, એની અસર છે ને લોકોમાં કેવી પડી? લોકોમાં આ વિશે જાગૃતિ આવી? જબરદસ્ત જાગૃતિ આવી. જ્યાં પણ જતો ત્યાં યુવાનોના ટોળા ક્રોસ કાસ્ટ લાઇન્સ એ મારી જોડે સેલ્ફી પડાવવા આવતા. બધા જ કહેતા જિગ્નેશભાઈ બહુ સારો મુદ્દો ઉપાડ્યો, માહોલ ગરમ છે, પકડી રાખજો, છોડતા નહીં, અમે તમારી સાથે છીએ. બીજો એક વાત ખાસ એ કરતા હતા કે ભ્રષ્ટાચારથી બહુ થાકી ગયા છીએ. કોઈ સ્પેસિફિક સ્કેમ નહોતા કહેતા, પણ તાલુકામાં, જિલ્લામાં જ્યાં પણ જઈએ પૈસા વગર કામ થતું નથી. આ એમની બહુ સતત ફરિયાદ હતી. પછી જે 100 ચોરસ વર્ષના પ્લોટ મળે, ખાસ કરીને દેવી પૂજક, રાવળ, દલિત, આદિવાસી, માલધારી ગરીબ વર્ગોને, એ 100 ચોરસ વાળના પ્લોટ મંજૂર કરાવવા 50-50 હજાર માંગે છે લોકો. આની એકથી વધારે જગ્યાએ જોવા મળી. અને ખેડૂતોની પીડા તો આપણે જાણીએ છીએ. તમારા દર્શક મિત્રો માટે જણાવું કે તમે કદાચ જાણીને તમને મારી વાત માનવામાં નહીં આવે, તમે ક્રોસ ચેક કરજો અને મારી ભૂલ થતી તો સ્વીકાર અને સુધાર કરીશ. પણ ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ પ્રમાણે આજની તારીખે આ દેશમાં એક ખેડૂતની એક દિવસની ફક્ત ખેતીમાંથી થતી આવક, બીજા પરિવારના લોકો કામ ધંધો જે કરતા હોય એ આવક નહીં ગણવાની. ખેડૂતની આજની તારીખે એક દિવસની ખેતીમાંથી થતી આવક ફક્ત 27 રૂપિયા છે. 27 રૂપિયા. એક ખેડૂત પરિવારની ટોટલ આવક મહિનાની ફક્ત 10,218 છે. એટલે મુકેશ અંબાણી છે 27 માળની બિલ્ડિંગમાં રહેવાનું અને એક ખેડૂતની આવક 27 રૂપિયા. આવું ગુજરાત, આવો દેશ આપણને ના મંજૂર હોવો જોઈએ. સાચી વાત. અત્યારે તમે પૂછી રહ્યા છો અને હું જે જવાબ આપી રહ્યો છું, એ જે આપણું બ્રેન ફંક્શન કરે છે, એ આપણી જે કોગ્નિટિવ એબિલિટીઝ અત્યારે કાર્યાન્વિત છે, એ પણ એટલા ખેડૂતના શ્રમમાંથી પેદા થયેલું અનાજ ખાઈને આપણે બેઠા છીએ. એટલે જગતના ખેડૂતોના દેવા માફ થાય અને ડ્રગ્સનો કારોબાર સાફ થાય. આ મુદ્દા ઉપર ફોકસ કરીને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ બીજી પણ યાત્રાઓ ટૂંક સમયમાં લગભગ 16 તારીખની આજુબાજુ ફાગવેલથી દાહોદની બીજી યાત્રા પણ અમે શરૂ કરીએ છીએ. પાર્ટી એટલે આદિવાસી પટ્ટામાં પણ ડ્રગ્સના મુદ્દે સવિશેષ કોંગ્રેસના સિપાહી તરીકે અને ગુજરાતના કન્સર્ન સિટીઝન તરીકે
મારી વ્યક્તિગત કમિટમેન્ટ પણ રહેવાની છે. હું પર્સનલી બધા પોલીસના મિત્રોને પણ અપીલ કરું છું, જ્યાં પણ સંવાદ થતો હોય તો પ્લીઝ આમાં પૈસા ના કમાવો, આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરતા વીણીને ડ્રગ્સને શોધી કાઢો, કેમ કે આ આપણા ગુજરાતને પતાવી દેશે. પણ દબાણ કેટલું આવે છે કોનું ઉપરથી? મારે તો એમને ક્લેરિટી છે ને કે એક એવી બારી છે કે એમાં બાકુરું પડે એમ નથી. એટલે એ એમનું શું ચરિત્ર છે એ હું અણુથી વાકેફ છું. જેમનો જન્મ RSS માંથી થયો છે, એ ભારતીય જનતાની નસનસથી હું વાકેફ છું. એમને પણ મારા વિશે ખબર છે કે આને ડરાઈ શકાય, અમારે કેમ્પમાં લાવી શકાય, એ નહીં બનવાનું. નહીં તો જિગ્નેશને ડરાવી તો ન શકાય, જિગ્નેશને ડરાવી તો ન શકાય. મારી સામે એમણે આસામમાં કરેલું ષડયંત્ર જ કરવું પડશે. અને આપના તમામ દર્શક મિત્રોને જણાવું કે આ યાત્રા દરમિયાન જ આજથી બરાબર 5-6 દિવસ પહેલા જ આસામ પોલીસે મહિલા પોલીસને મારી બગલમાં બેસાડીને જે છેડતીનો કેસ કર્યો હતો, એ કેસ ઉભો છે, પણ છેડતીની કલમ નીકળી ગઈ. અચ્છા, ઓકે. હમણાં જ. એટલે મારું આ સરકારને મળે તો સાહેબ કેવું મળે કે સીટ બેલ્ટ નતો પહેર્યો, બાઇક લઈને જિગ્નેશભાઈ નીકળ્યા તો હેલ્મેટ નતું પહેર્યું. નહીં પણ જિગ્નેશ, તમારી પાર્ટીમાંથી કેટલું સમર્થન તમને? કારણ કે બહુ ક્લિયર છે. જ્ઞાનીબેન ઓછામાં ઓછી 6 જનસભામાં આ મુદ્દે બોલ્યા, 15 મીટિંગ્સમાં માનની અમિતભાઈ ચાવડા બોલ્યા. આજે જ NSUI યુથ કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસથી લઈને અમારા પ્રદેશ કાર્યાલય સુધી ઇન્દ્રવિજયસિંહ ગોયલના નેતૃત્વમાં એ લોકોએ રેલી કરી. ઇન્દ્રવિજયસિંહ ગોયલ, મહિલા કોંગ્રેસ, અમિતભાઈ હું, અમે બધા સાથે મળીને એક હેલ્પલાઇન નંબર લોન્ચ કર્યો. આખા ગુજરાતમાં જ્યાં પણ દારૂ ડ્રગ્સની બધી છે એની માહિતી આ નંબર ઉપર અમારા સુધી પહોંચાડો. રાહુલજી ટ્વીટ કરીને સમર્થન જાહેર કર્યું, સરકારને સવાલ પૂછ્યા. જ્ઞાનીબેન અને ગુલાબસિંહભાઈ રાજપૂતે થરાદમાં રેલીમાં જોડાયા, એક પ્રેસ કોન્ફરન્સ યોજી. 9 જિલ્લામાં અમારી પ્રેસ કોન્ફરન્સીસ થઈ. 1થી વધારે તાલુકા જિલ્લામાં મારા સમર્થનમાં દારૂ ડ્રગ્સની વિરુદ્ધમાં રેલી અને પ્રોટેસ્ટના કાર્યક્રમો થયા. આવનારા દિવસોમાં પણ આ કાર્યક્રમ ચાલુ છે. કોંગ્રેસ પાર્ટીનું પૂરું સમર્થન છે. તમે મારે ગામ ખેરાળુ આવીને ગયા, પણ અમે એ વખતે અમદાવાદ હતા એટલે મળવાનું ન થયું. નહીં તો અમારે ઘરે ચા માટે પણ નિમંત્રિત કરી શકાય. પણ ફરીને પાછા પધારો. પણ હવે પછીનો બીજો કાર્યક્રમ શું? કારણ કે જિગ્નેશ મેવાણીની ભાષામાં અવિવેક છે, એવું આ વિવેકી પ્રજા છે ને, જે આમ તો મારે બીજું ન કહેવું જોઈએ, પણ એ લોકો જે વાત કરે છે એ આ લોકોને આ જ ભાષા સમજાય છે, મને લાગે છે. એમાં કેવું છે કે આ ક્રિટિસિઝમ મારું એ સદંતર ગેરવાજબી નથી, અને એનાથી પૂર્ણપણે વાકેફ અને અવગત હોવા છતાં હું ડોઝ આપવા મજબૂર જ બનું છું. અમદાવાદના કલેક્ટર હતા અવંતિકા સિંઘ, અને મલ્ટિપલ આવેદન પત્ર આપ્યા કે તમારા જ્યુરિસ્ડિક્શનના ધંધુકા તાલુકામાં ભૂમિહીન ખેતમજૂરોને ફાળવેલી મંડળીની જમીનોમાં માથાભારે અસામાજિક તત્વોનો 24 વર્ષથી કબજો છે. તમે જે પદ ઉપર બેઠા છો કલેક્ટર તરીકે, તમારી ફરજ બને છે આ જમીનોમાં માપણી કરી 4 દિશામાં ખૂંટ મારી મૂળ લાભાર્થીને કબજો સોંપો, અસામાજિક તત્વોને દૂર કરીને એમની ઉપર ગુના દાખલ કરો. વારંવારની રજૂઆતો બાદ પણ એ કરતા નહોતા. એટલે મેં એક પ્રેસ કોન્ફરન્સ કરી કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં નરેન્દ્રભાઈ આવે ત્યારે એમની ગાડી આગળ સુઈ જવાનો છું. 8 દિવસમાં 340 એકર જમીન માપીને આપવી પડી. વાહ, રિઝલ્ટ ઓરિએન્ટેડ વાત છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ વાત. નંબર 2, કચ્છ જિલ્લામાં 3500 એકર ભૂમિહીન ખેતમજૂરોની જમીનમાં દબાણ. 2017ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ગયો, કલેક્ટર રામ્યા મોહનને કીધું કે 14 એપ્રિલ આંબેડકર જયંતિની વચ્ચે 2-2.5 મહિના છે, 3500 એકરમાંથી તમારી મરજીનો 1 એકર ખાલી કરીને આપજો અને બાકીની 3500 એકર જમીન માટેનું આયોજન અમને બતાવજો.
એ નહીં કરો તો 14મી એપ્રિલે સામખિયાળી હાઈવે બંધ કરીશ. 1 ઇંચ પણ જમીન નહીં આપી. સામખિયાળી હાઈવે બંધ કરવાના કોલમાં હું આગળ વધ્યો. ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ આવ્યો કે 10,000 લોકો હાઈવે પર આવશે, તૈયાર રહેજો. રાતોરાત 112 એકર જમીન માપીને આપવી પડી. આ જ ભાષા પણ સમજાય. આ તમારું અભિનંદનીય કામ છે, એટલે હું તો એ રીતે કહું છું. પણ હવે પછી શું કરશો? હવે પછી આવી, કારણ કે આખા પ્રત્યેક જિલ્લામાં આ તો પરિસ્થિતિ છે ને. પ્રત્યેક જિલ્લામાં જઈશ. મારા સમય છે. જીવનમાં ઉઠું રાત્રે સુઈ જાઉં ત્યાં સુધી આ જ કરવાનું છે. આઈ જાઓ, લડી જ લેવું છે. હર જોર जुल्म की टक्कर पे संघर्ष हमारा नारा है. એની જે કિંમત ચૂકવવાની થાય તૈયાર છું. ચૂંટણીનું રાજકારણ છેલ્લે જિગ્નેશ છેલ્લે આ ટકે લડવાનું છોડવાનું નથી. એટલા માટે કે હું જે કપડાં પહેરીને બેઠો છું, જે મોબાઈલથી અત્યારે તમારી સાથે જોડાયો છું, જે ચશ્મા પહેર્યા છે, જે અન્ન ખાધું છે, એ ખેડૂત અને શ્રમિકના પરસેવામાંથી પેદા થયું છે. આનું ઋણ તો જ ઉતારી શકું જો એના માટે અજવાળું થાય એના જીવનમાં, એટલું હું લડું. વાહ વાહ. પણ આ લડવા માટે મને લાગે છેલ્લે સવાલ એક પૂછું કે લગ્ન નહીં કરવાનો સંકલ્પ કર્યો છે? ના, એવું કોઈ સંકલ્પ નથી, એવી કોઈ જડતા નથી. રાખ જેમાં મોહબ્બતનો ગમ રહે ને ગમ એવો રાખ જે ન રહે તો ન દમ રહે. ક્યા વાત હે, બહુત અચ્છે, બહુત એટલે હું આનંદ મરીઝ દર્શક મિત્રો, જિગ્નેશ મેવાણી મરીઝ પર ઓથોરિટી છે. આપણા કવિ એટલે ગઝલકાર મરીઝને વિશે જિગ્નેશને ઊંઘમાંથી ઉઠાડીને પણ કોઈ પૂછે કે 2-4 શેર, હા 2-4 ગઝલ આપ ફરમાવો તો એ છે ને પેશ કરશે. મને લાગે છે આપણા એપિસોડના અંતમાં એક તમને આ સંઘર્ષ, પ્લીઝ તમને ગમે એવા 2-3 શેર કહું. પ્લીઝ. એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં. મરીઝ કહે છે, એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં. દુઃખમાં હૃદયને રાખો, રાખો ને દુઃખ હૃદયમાં. હાય 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 હાય, ક્યા વાત હે. દુઃખમાં તમારું હૃદય ત્યાં લઈ જાઓ. વાહ વાહ. તો કવિની ધાર આવે. અને બીજો શેર છે કે એક ગુણ ખુદાનો, મરીઝ કહે છે, આ એક ગુણ ખુદાનો અમારા જીવનમાં છે, વર્તન નથી સમાન અમારું બધાની સાથ. હાય હાય હાય, સલામ સલામ સલામ. જિગ્નેશભાઈ, આજે આપણે આમ તો બહુ અનંત સુધી વાતો કરી શકીએ, પણ આજે જે વાત થઈ જિગ્નેશના સંઘર્ષની અને પ્રજાલક્ષી કામોની, મને લાગે છે મેં શરૂઆતમાં જેમ કહ્યું એમ, વી આર પ્રાઉડ ઓફ યુ. અમને ગર્વ છે કે જિગ્નેશ મેવાણી એ પ્રજાના પ્રશ્નો લઈને ચાલે છે, લડે છે અને એ સફળ થાય. મને લાગે છે એ રિઝલ્ટ ઓરિએન્ટેડ લડે છે. માત્ર વાતોના વડા કરવાનું જિગ્નેશને ફાવતું નથી. એટલે જ મને લાગે છે કે આવતા દિવસોમાં તમારો આગળ, પ્લીઝ. છેલ્લી વાત કહું, જી, હું અહીંથી બોટાદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર ફરવા પાર્ટીના કે વ્યક્તિગત કોઈ પણ કામથી ગયો હોય ને સર્કિટ હાઉસમાં રોકાયો હોય, તો ત્યાંનો આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટનો કર્મચારી કે પટાવાળો મારા માટે જે ચા લઈને આવે એને બહુ પ્રેમથી ભેટું છું. હું નેતા છું એવું એના મનમાં જે ભાવ હોય મારા માટેનો કે ધારાસભ્યશ્રી આયા, એ ભાવ તરત દૂર કરી દઉં છું અને એને ઇમિડિયેટ લઘુત્તમ વેતન મળે એ પ્રયત્ન કરતો હોઉં છું. પણ કોઈનો ફાંકો હોય કે હું મંત્રી છું, આઈએસ છું, આઈપીએસ છું, તો ફાંકો જનહિતમાં ઉતારવા માટે એગ્રેસિવલી બોલતો હોઉં છું. આ મારી ધાર અકબંધ રહેશે. વાહ. જિગ્નેશે ફાંકો ઉતારવો જ પડે, અને ફાંકો ઉતાર્યા વિના ચાલે એમ નથી. પ્રજાની સાથે તમારું જે જોડાણ છે એ જોડાણ અકબંધ રહે એવી અમે પણ પ્રાર્થના કરીએ છીએ. અને તમે તમારી લડતમાં પ્રજાના પ્રશ્નો હલ કરવામાં સફળ રહો એટલી જ આજે પ્રાર્થના કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે.
નમસ્કાર.